આજે ચાણક્ય જયંતિ વિશ્વ બ્રાહ્મણ દિવસ. બ્રાહ્મણ એટલે કોઈ જ્ઞાતિ નથી, જે પોતાની પહેલાં બ્રહ્માંડના બીજા જીવોને વિચારે એનું નામ બ્રહ્મ. જેનું કાર્ય જ્ઞાન આપે છે, આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે, તેમજ સર્વેના કલ્યાણ અર્થે પ્રાર્થના કરે છે. લોકોને કહેતા સાંભળ્યા હશે કે બ્રાહ્મણની આંખમાં ઝેર હોય છે. સાચી વાત છે, કારણ કે શિવે જે ગળામાં ધર્યું ત્યારે એમને શાંત કરવા બ્રાહ્મણે શિવ પર પંચામૃતથી અભિષેક કર્યો, અને પછી શિવના ધ્યાનમાં લીન બ્રાહ્મણ ઉપર શિવજીની જ્યારે દ્રષ્ટિ પડી ત્યારે થોડું ઝેર પણ આપતી ગઈ. ઝેર બધાને નડે છે કે જ્યાં બ્રાહ્મણ ઊભો હોય ત્યાં બેઈમાની થઈ શકતી નથી. એનામાં પોતાના પારકા જેવું કશું નથી. બ્રાહ્મણે તમે કોઈ દિવસ નહીં જોયો હોય કે ભત્રીજા કે ભાણિયાને ગાદી પર બેસાડે છે, એનો પગ જ કાપી છે કે જ્યાં એનો પગ પડે ત્યાં ઉદ્ધાર જ હોય. અકબર સાથે પણ બિરબલ હતા, કૃષ્ણદેવ સાથે તેનાલીરામા હતા, અને ચાણક્યથી તો આપણે બધા પરિચિત છીએ. એનું શસ્ત્ર માળા છે, પણ જ્યારે માળા મૂકવા મજબૂર કર્યો તો પછી પરશુરામને તો આપણે ઓળખીએ છીએ.